જય જવાન જય કિસાન મિત્રો ગુજરાતમાં શું થઈ રહ્યું છે? કાયદો અને વ્યવસ્થા જાણે ખાડે ગયું છે અને કાયદો અને વ્યવસ્થા જાણે બુટલેગરો માટે હોય એવી રીતે ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ અને જાંબાજ લેડી કાયનાતબેન અંસારી કે જેમણે વર્ષોથી સમાજ સેવા કરી રહ્યા છે, વર્ષોથી લોકોનો અવાજ ઉઠાવી રહ્યા છે અને પ્રતિષ્ઠિત ડોક્ટર છે, એમણે લોકોની માંગણીને લઈને દારૂ જ્યાં અડ્ડા ચાલતા હતા તે જનતા રેડ કરી. જનતા રેડ કરી મેં સાંભળ્યું છે કે દારૂના અડ્ડાઓ કોઈ પોલીસ મિત્રોના સંરક્ષણથી ચાલી રહ્યા હતા અને એમણે આમની ઉપર દારૂના અડ્ડા બંધ કરાવવાને બદલે આમની ઉપર એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરાવડાવી છે. આ તો હદ થઈ ગઈ. ગુજરાતમાં બહેનો ઉપર, પ્રતિષ્ઠિત નાગરિકો ઉપર જો જનતાનો અવાજ ઉઠાવશે એના ઉપર ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરાવશું. આ તો કયો કાનૂન થયો? આજે ગુજરાતમાં ખરેખર બિહારથી પણ બદતર હાલત કાનૂન વ્યવસ્થાની થઈ ગઈ છે અને એસપી ને રેન્જ આઈજી શું કરી રહ્યા છે? તમે વિચાર કરો, એટ્રોસિટીની ફરિયાદ થાય તો એના માટેના પણ પુરાવા હોય છે. જ્યારે એટ્રોસિટી માટે તમે જે કાયદાનો દલિત સમાજને એક રક્ષણ મળી રહ્યું છે એનો આ કેટલાક અધિકારીઓ અને કેટલાક મળેલા લોકો બુટલેગરો સાથે આટલું મોટું ષડયંત્ર કરાવડાવશે. આ તો હદ થઈ ગઈ. કાયનાતબેન અંસારી ને ખોટી રીતે ફસાવવામાં આવી છે. આમ આદમી પાર્ટી એનો સખ્ત શબ્દોમાં વિરોધ કરી રહી છે અને આ મામલે આમ આદમી પાર્ટી લડી રહેશે અને લોકોને પણ અમે કહીએ છીએ કે જનતા રેડ, દારૂના અડ્ડા ઉપર જનતા રેડ, હવે કચ્છમાં એક દારૂના અડ્ડા ઉપર જનતા રેડ આમ આદમી પાર્ટી કરશે.